નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ ખૂબ જ મહત્વનો વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, આજે આપણે રાઇટ ટુ એજ્યુકેશન વિશે વાત કરીશું. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમારા બાળકને ધોરણ 1થી 8 સુધી કોઈ પણ ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાનો અધિકાર મળે છે. હવે આપણે એ જોઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત કઈ કઈ એવી કેટેગરી છે કે જેમને મફત શિક્ષણનો લાભ મળી શકે. તો એમાં સૌપ્રથમ કેટેગરી છે અનાથ બાળકો. એના પછી આવે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક. પછી આવે બાલગૃહના બાળકો. હવે મિત્રો, આ જે ત્રણેય કેટેગરી છે એના માટે એમને CWCનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે, જે પ્રમાણપત્ર બાળ કલ્યાણ સમિતિ દ્વારા આપવામાં આવે છે. હવે ચોથી કેટેગરી છે બાળ મજૂર. તો એના માટેનું પ્રમાણપત્ર છે એ શ્રમ અધિકારી દ્વારા આપવામાં આવે છે. એના પછી પાંચમી કેટેગરી છે મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો. અને છઠ્ઠી કેટેગરી છે ARTની સારવાર લેતા બાળકો. હવે મિત્રો, જે આનો જે પ્રમાણપત્ર છે એ સિવિલ સર્જન જે ડૉક્ટર હોય એ આપે છે. એના પછી સાતમી કેટેગરી છે એ છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી કે અર્ધલશ્કરી પોલીસ દળના જવાનો હોય તો એમના બાળકોને મફત શિક્ષણનો લાભ મળે છે. તો એનું જે પ્રમાણપત્ર છે એ સંબંધિત ખાતાના સક્ષમ અધિકારી આપતા હોય છે. હવે આગળનો અગ્રતાક્રમ જોઈએ તો કે જે સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તેવી દીકરી, એટલે કોઈ અન્ય દીકરો કે અન્ય દીકરી ના હોય, માત્ર એક દીકરી હોય તો તેને પણ આ લાભ મળે છે. તો એ પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી નવમી કેટેગરી છે આંગણવાડીના અભ્યાસ કરતા બાળકો. તો કોઈ પણ બાળક જે 2 વર્ષથી આંગણવાડીમાં ભણતું હોય તો તેને આ મફત શિક્ષણનો લાભ મળે છે. પછી આગળ છે 10મી કેટેગરી, તો 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો. 0થી 20 આંક ધરાવતું રેશન કાર્ડ, એટલે કે BPL યાદીના નંબરવાળું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી 11મી કેટેગરી છે SC/ST, 12મી કેટેગરી છે OBC અને 13મી કેટેગરી છે જનરલ કેટેગરી, જે બિન અનામત વર્ગના બાળકો હોય છે. તો મિત્રો, આ થઈ કઈ કઈ કેટેગરી છે જેમને અગ્રતા ક્રમ મળે છે. હવે આપણે જોઈએ રાઇટ ટુ એજ્યુકેશનમાં તમારે ફોર્મ ભરવા માટે કયા કયા આધાર પુરાવાઓ જોઈએ છે. તો એમાં સૌપ્રથમ છે તમારા બાળકનો જન્મ તારીખનો દાખલો. હવે આપણે જાણીએ છીએ કે વર્ષ 2024માં જો આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમે ધોરણ 1માં બાળકને મૂકવા માંગતા હો તો તમારું બાળક છે એ 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. આમ એની જન્મ તારીખ જુઓ તો 2/6/2017 થી 1/6/2018 સુધીમાં એનો જન્મ થયેલો હોવો જોઈએ. અને એનું જે જન્મ તારીખનો દાખલો છે એ અંગ્રેજીમાં હોવો જોઈએ. પછી બીજું પ્રમાણપત્ર છે તમારા બાળકનું આધાર કાર્ડ. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય એના પછી આધાર કાર્ડ કઢાવતા હોય છે. તો એ આધાર કાર્ડ છે એ 5 વર્ષે તમારે અપડેટ કરાવવું પડે છે. તો એ જે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવેલું હોવું જોઈએ. પછી ત્રીજું છે તમારું એટલે વાલીનું આધાર કાર્ડ. પછી ચોથું પ્રમાણપત્ર બાળકના માતાનું આધાર કાર્ડ. પછી પાંચમો જે આધાર પુરાવો છે એ કોઈ પણ તમારા બેંક પાસબુકનું જે પહેલું પેજ હોય જેમાં એકાઉન્ટ નંબર અને તમારું નામ લખેલું હોય એ પેજની ઝેરોક્ષ જોડવાની રહેશે. પછી બાળકના પિતાના જાતિનો દાખલો જોડવાનો રહેશે. પછી જો તમારું બાળક આંગણવાડીમાં 2 વર્ષથી ભણતું હોય તો એનું પ્રમાણપત્ર એટલે કે અભ્યાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી આગળ છે આવકનો દાખલો. તો આવકનો દાખલો છે એ મામલતદાર કચેરીનો હોવો જોઈએ, જે પિતાશ્રીનો હોય, જે લેટેસ્ટ હોવો જોઈએ. એટલે લેટેસ્ટ એટલે મિત્રો કે આવકનો દાખલો છે અત્યારે હાલમાં 3 વર્ષ ચાલે છે. તો જો તમારો આવકનો દાખલો છે 1 એપ્રિલ 2022 પછીનો કઢાવેલો હોવો જોઈએ. પછી આવક મર્યાદા છે એ 1,20,000 સુધીની આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે છે અને 1,50,000ની જે આવક મર્યાદા છે એ શહેરી વિસ્તાર માટે છે. પછી મિત્રો, આગળનો જે આધાર પુરાવો છે એ IT રિટર્ન ફાઇલનું જે પ્રમાણપત્ર છે એ જોડવાનું રહેશે, જેને આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન કહીએ છીએ. જો એ તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ના હોય, એટલે કે તમે કરપાત્રમાં તમારી આવક ગણાતી ના હોય, તો તમારે એના માટેનું પોતાનું સોગંદનામું કરેલું પ્રમાણપત્ર જોડવાનું રહેશે, જેને સેલ્ફ ડિક્લેરેશન કહે છે. પછી આના સિવાય પાન કાર્ડ જોડવાનું રહેશે. પછી રાશન કાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે. રાશન કાર્ડની ઝેરોક્ષમાં તમારા બાળકનું નામ હોવું જોઈએ. પછી આગળ બાળકના પિતા અને માતાના બંનેના કાયમી મોબાઈલ નંબર એ પણ એડ કરવાના રહેશે. પછી મિત્રો,
તમારા બાળકને અંગ્રેજી મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં જેમાં મૂકવાના છે તો એના વિશેની તમારે સચોટ માહિતી આપવાની રહેશે. પછી મિત્રો તમારા ઘરથી 6 કિલોમીટરના એરિયામાં આવતી કોઈ પણ સ્કૂલ છે એ તમારે પસંદ કરવાની રહેશે. પછી તમારા બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે અને છેલ્લે તમારી એટલે વાલીની સહી કરવાની રહેશે. તો મિત્રો આ હતા ઓનલાઈન ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર પુરાવા. હવે જોઈએ ફોર્મ ભરવાની તારીખ શું છે, ઓનલાઈન ફોર્મ ચકાસણીની તારીખ શું છે, પછી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત ક્યારે થાય એ જોઈએ. તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચથી 26 માર્ચ સુધીની રહેશે. પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણીની જે તારીખ છે એ 14 માર્ચથી 28 માર્ચ સુધીની રહેશે. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એમાં કાંઈ ભૂલ છે કે નહીં એની ચકાસણી જિલ્લા કક્ષાએ થશે. પછી આગળ છે માત્ર અમાન્ય ઓનલાઈન અરજીઓ હોય એમાં જો ખૂટતા ડોક્યુમેન્ટ હોય તો એની સુધારા માટેની જે તારીખ છે એ 1 એપ્રિલથી 3 એપ્રિલ સુધીની હશે. તો મિત્રો હવે માનો કે તમે ફોર્મ ભરી દીધું પણ તમારે કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે અથવા ખોટું ડોક્યુમેન્ટ અપાઈ ગયું છે તો તમે એમાં સુધારો કરવા ડોક્યુમેન્ટમાં તમારે સુધારો કરાવવા માટે તમે 1 એપ્રિલથી 3 એપ્રિલ એટલે કે 3 દિવસ સુધી તમે સુધારો કરાવી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ સમયગાળામાં એટલે કે 1 એપ્રિલથી 3 એપ્રિલમાં તમે માત્ર ડોક્યુમેન્ટને લગતા સુધારા કરી શકો. તમે જે વિગત અંદર ભરી છે એમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. અને સંભવિત તારીખ જે પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે એની સંભવિત તારીખ છે એ 6 એપ્રિલ 2024 છે. અને આના સિવાય જે વધારાની માહિતીઓ આપણે જોઈએ તો મિત્રો તો જે ખાનગી શાળાઓ છે તેમને ધોરણ 1માં 25% અનામત બેઠકો પર આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકોને પ્રવેશ આપવાના હોય છે. મિત્રો હવે આપણે જોઈએ કે રાઇટ ટુ એજ્યુકેશનથી કયા કયા ફાયદાઓ છે. તો પ્રથમ તો તમે મફતમાં ધોરણ 1થી 8 સુધી ભણાવી શકો. આના સિવાય તમને તમારા બાળકને યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ વગેરેનો ખર્ચ પણ સરકાર ઉઠાવતી હોય છે. એના જે પૈસા છે એ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. બરોબર. તો મિત્રો તમારી આજુબાજુમાં રહેતા કોઈ ગરીબ બાળકો હોય, અનાથ બાળકો હોય કે મજૂર બાળકો હોય તો એના વાલીને તમે જાણ કરજો અને તેમને કહેજો કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત તમારા બાળકને તમે ધોરણ 1થી ધોરણ 8 સુધી મફતમાં શિક્ષણ અપાવી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.